નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય ઇંગ્લિશ, લિટલ સ્ટેપ્સ 4, 5, 6 ઇંગ્લિશ ગ્રામર. વિદ્યાર્થી મિત્રો, તમે યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોર્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. મુન્ની ઇઝ ગર્લ, ચુન્ની ઇઝ અ કેટ. ખાલી જગ્યા ગેટ અપ અર્લી, ચુન્ની. ચુન્ની બ્લેન્ક ઓફ મુન્ની, વેક્સ. મુન્ની બ્લેન્ક ચુન્ની, લવ્સ. મુન્ની બ્લેન્ક્સ ક્લીન હર ટીથ. મુન્ની બ્લેન્ક્સ હર ટીથ, ક્લીન્સ. ચુન્ની બ્લેન્ક્સ હર ટીથ, ડઝ નોટ ક્લીન. બ્લેન્ક્સ ટેક્સ bath in tub. Chunni. Munni and her family blank to God, pray. Munni does not drink blank tea. Chunni blank milk from a bowl, drink. At 10 o'clock Munni blank to school goes. Munni comes at blank o'clock, 5 o'clock. Blank wait for her friend at the doorstep. Chunni. Munni friends play with a ball in the blank garden. After dinner Munni blank a story book, reads. Sometimes Munni blanks a TV, watches. Chunni blanks music, enjoys. At blank o'clock Munni goes to bed, 10. Chunni blank to sleep alone, does not like. Chunni jumps and blank in Munni's bed, sleeps. ત્યારબાદ કોર્સમાંથી યોગ્ય શબ્દ અથવા વાક્ય પસંદ કરીને સંવાદ પૂર્ણ કરો. રાજ, બ્લેન્ક આઈ એમ રાજ. હેલો કાજલ, હેલો રાજ, આઈ એમ કાજલ. બ્લેન્ક નાઇસ ટુ મીટ યુ. રાજ, નાઇસ ટુ મીટ યુ. કાજલ, બ્લેન્ક હાવ આર યુ. કાજલ, બ્લેન્ક થેન્ક યુ, વેરી વેલ. રાજ છે એ કાજલને પહેલાં શું કહે છે? હેલો. પછી કાજલ રાજને શું કહે છે? હેલો રાજ, આઈ એમ કાજલ. નાઇસ ટુ મીટ યુ, તો રાજ શું કહે છે? નાઇસ ટુ મીટ યુ ટુ. પછી કાજલ શું કહે છે એને સામે? હાવ આર યુ. રાજ શું કહે છે કાજલને સામે? હાવ આર યુ. તો કાજલ શું કહે છે? વેરી વેલ, એટલે હું ફાઇન છું એમ. પછી શું કહે છે લાસ્ટમાં? થેન્ક યુ. પછી છે સી ડ્રિંક્સ મિલ્ક. રોજિંદા અથવા તો ટેવવશ થતી ક્રિયાઓ માટે દરેક એક્શન વર્ડના સાદા વર્તમાનકાળના રૂપનો ઉપયોગ થાય છે. હી, શી, ઇટ સાથે આવતા એક્શન્સ વર્ડને અંતે એસ મૂકવામાં આવે છે. હી, શી, ઇટ સાથે જે એક્શન વર્ડ હોય એમાં શું મૂકવામાં આવે? એસ. શું મૂકવામાં આવે? એસ. ફોર એક્ઝામ્પલ, આઈ ડ્રિંક મિલ્ક, હું દૂધ પીઉં છું. યુ ડ્રિંક મિલ્ક, તું દૂધ પીએ છે. પછી કોઈ છોકરો હોય તો શું વાપરવાનું? હી. હી ડ્રિંક્સ મિલ્ક, તે દૂધ પીએ છે. પછી છોકરી હોય તો શી. શી ડ્રિંક્સ મિલ્ક, તે દૂધ પીએ છે. ઈટ. કોઈ નાન્યતર જાતિ, કોઈ અધર માટે યુઝ થતું હોય ત્યારે ઈટ. ઈટનો ઉપયોગ થાય છે. તે દૂધ પીએ છે એમ. બરાબર. પછી આઈ અને યુ સાથે આવતા એક્શન વર્ડ્સ તેમના મૂળ રૂપમાં જ વપરાય છે. આઈ અને યુ સાથે જે એક્શન વર્ડનો યુઝ થાય એ એના મૂળ રૂપમાં જ વપરાય છે. એનું જે પહેલું રૂપ હોય એમાં જ વપરાય છે. આઈ રીડ, હું વાંચું છું. યુ રીડ, તું વાંચે છે. આઈ પ્લે, યુ પ્લે. આઈ ડાન્સ, હું નાચું છું. યુ ડાન્સ, તું નાચે છે. આઈ ટીચ, હું ભણાવું છું. યુ ટીચ, તું ભણાવે છે. આઈ ક્રાય, હું રડું છું. યુ ક્રાય, તું રડે છે. હી, શી, ઇટ સાથે આવતા એક્શન્સ વર્ડને અંતે એસ અથવા ઈએસ મૂકવામાં આવે છે. હી, શી, ઇટ સાથે શું મુકાય? એસ અથવા ઈએસ. અમુક એક્શન્સ વર્ડના અંતે વાય મુકાય છે અને વાયના સ્થાને આઈઈએસ મૂકવામાં આવે છે. હી, શી રીડ્સ, તે વાંચે છે. હી, શી પ્લેઝ, તે રમે છે. હી, શી ડાન્સ, તે નાચે છે. હી, શી ટીચ, જો આમાં ઈએસ વપરાણું, તે ભણાવે છે. હી, શી ક્રાઇઝ, આમાં આઈએસ આવ્યું, તે રડે છે. હવે તમારે કોર્સમાં આપેલી
કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરી કરવાની છે. બરાબર. પહેલું આઈ ખાલી જગ્યા બુક. બુક છે તો રીડ. બુક શોધ તો રીડ્સ. રાઈટ. રાહુલ ખાલી જગ્યા અપ અર્લી. વેક્સ. મિનલ બ્લેન્ક ટુ બેડ એટ 9 o'clock goes. You blank with your parents. Leave. You leave. The elephant blank bananas. Eats. Munni blank chunni. Loves. Chetan blank on the chair. Sits. પછી છે Shamina blank with her mother. Sleeps. I blank the pencil in the box. Put. The dog blank with the ball. Plays. Mr. Vyas blank us English. Teaches. Kiran blanks TV. Watches. You blank to God. Pray. I blank music. Enjoy. Bharat blank the table. Push. Mother blank food. Cooks. You blank your eyes and pray. Close. The cow blank milk. Give. The monkey blank on the roof. Jumps. Rohan blank a kite. Flies. પછી she does not like a milk. અંગ્રેજીમાં નકર વાક્ય બનાવવા માટે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ અને યુ સાથે ડુ નોટ અને હી શી અને ઇટ સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ યુ મિલ્ક. મને તને દૂધ ભાવે છે. આઈ એન્ડ યુ ડુ નોટ લાઇક અ મિલ્ક. મને અને તને દૂધ ભાવતું નથી. આઈ અને યુ સાથે શું આવશે? ડુ નોટ. અને હી અને શી સાથે ડઝ નોટ. હી શી ઇટ લાઇક્સ મિલ્ક. હી શી ઇટ ડઝ નોટ લાઇક મિલ્ક. તેને દૂધ ભાવે છે, તેને દૂધ નથી ભાવતું. હવે આપણે શું કરવાનું છે? નકાર વાક્ય બનાવવાના છે. યુ પ્લે ક્રિકેટ. યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. યુ સાથે ડુ નોટ. વિનય રીડ્સ અ બુક. વિનય છે એ છોકરો છે. છોકરામાં શું વપરાય? હી. તો હી સાથે શું આવશે? ડઝ નોટ. તો વિનય ડઝ નોટ રીડ અ બુક. એ પછી છે ધ રેબિટ રન ફાસ્ટ. રેબિટ છે એ ઈટ. બરાબર. તો ધ રેબિટ ડઝ નોટ રન ફાસ્ટ. હિતા રાઇટ્સ અ લેટર. હિતા ડઝ નોટ રાઇટ અ લેટર. મેહુલ ક્લીન હિઝ રૂમ. મેહુલ ડઝ નોટ ક્લીન હિઝ રૂમ. I sing a song. I do not sing a song. She drinks tea. She does not drink tea. He eats apple. He does not eat apple. The cat sit on the mat. The cat does not sit on the mat. You like football. You does not like football. બરાબર. હવે he is eating. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા તો પક્ષીની ક્રિયાને જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. શેના વડે પ્રશ્ન પૂછવામાં આવે? ઇઝ વડે. ઇઝ હી રીડિંગ? આ પ્રશ્નના ઉત્તરમાં યસ અથવા તો નો લખવામાં આવે છે. ઇઝ હી ઇટિંગ? યસ, હી ઇઝ ઇટિંગ. શું તે ખાઈ રહ્યો છે? હા, તે ખાઈ રહ્યો છે. બરાબર. હવે આપણે થોડાક એક્શન વર્ડ જોશું. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સ્ટેન્ડિંગ. વોક, વોકિંગ. જમ્પ, જમ્પિંગ. થ્રો, થ્રોઈંગ. કેચ, કેચિંગ. કિક, કિકિંગ. ઈટ, ઇટિંગ. ડ્રિંક, ડ્રિંકિંગ. લાફ, લાફિંગ. એ પછી ક્રાય, ક્રાઇંગ. રીડ, રીડિંગ. રાઇટ, રાઇટિંગ. પુશ, પુશિંગ. પુલ, પુલિંગ. ઓપન, ઓપનિંગ. ક્લોઝ, ક્લોઝિંગ. ક્લાઇમ્બ, ક્લાઇમ્બિંગ. સિટ, sitting. Skip, skipping. Run, running. Clap, clapping. Dance, dancing. હવે તમારે ચિત્ર જોઈને કોષમાં આપેલો યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનો છે. ઇઝ હી રનિંગ? યસ, શી ઇઝ. શું તે દોડે છે? હા, એ દોડે છે. ઇઝ હી હોપિંગ? યસ, હી ઇઝ. ઇઝ હી સ્કીપિંગ? યસ, શી ઇઝ. ઇઝ હી ઇટિંગ? Yes, he is. He is. Is he dancing? No, she isn't. Is he sleeping? No, he isn't. Is she riding a bicycle? Yes, she is.
ઇઝ હી ક્લોઝિંગ ધ ડોર? યસ, હી ઇઝ. પછી ઇઝ શી રનિંગ? નો, શી ઇઝન્ટ. ઇઝ શી શાઇનિંગ? નો, શી ઇઝન્ટ. ઇઝ હી રીડિંગ? નો, હી ઇઝન્ટ. બરાબર.